સુઈગામ તાલુકાના સોનેથ નજીક આવેલ કેનાલમાંથી લાશ મળતા ચકચાર. સોનેથ નજીક આવેલી કેનાલમાંથી અજાણ્યા વ્યક્તિની લાશ મળતા સ્થાનિક લોકો જોઈ લેતા સુઈગામ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. ત્યારે ઘટના સ્થળે સુઈગામ પોલીસ ત્યાં આવી હતી અને પૂછપરછ કરતા સાંતલપુર તાલુકાના ઝંડાલા ગામના ઠાકોર કિશનભાઈ જયંતિભાઈની લાશની ઓળખ થઈ હતી અને તેમના પરિવારને બોલાવી લાશને સુઈગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ માટે લાવવામાં આવી હતી અને ડોક્ટર અશોકભાઈ અને ડોક્ટર વિજયભાઈ દ્વારા પીએમ કરવામાં આવ્યું હતું. મૃતકના પિતાએ જણાવ્યું હતું કે મારા દીકરાને કોઈક વ્યક્તિએ મારીને કેનાલમાં નાખેલ છે તેવું જણાવ્યું હતું અને મૃતકના પિતા ઠાકોર જયંતિભાઈએ પણ જણાવેલ કે મારા દીકરા કિશનભાઈની પત્નીને બીજા પુરુષ સાથે અનૈતિક સંબંધ હોવાનું પણ જણાવ્યું હતું. એટલે અમને શંકા છે કે અમારા દીકરાને મારી નાખવામાં આવ્યો છે અને અમારો દીકરો તારીખ 5/2/2026ના રોજ ગુમ થયેલ છે તેવી જાણવા જોગ વારાહી પોલીસ સ્ટેશનમાં અરજી આપેલ હતી તેવું જણાવ્યું હતું. પીએમ કર્યા પછી લાશને તેમના પરિવારને આપી હતી અને સુઈગામ પોલીસ સ્ટેશન હાલમાં એડી દાખલ કરવામાં આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. અહેવાલ નરેશભાઈ ઠાકોર, સુઈગામ.